સુરતમાં દુકાનદારની નજર ભટકાવીને ચોરી કરવાના અનેક બનાવો બનતા હોય છે। ત્યારે રાંદેર વિસ્તારમાં ગ્રાહકના સાંગમાં આવી જ્વેલર્સની દુકાનમાંથી ચાંદીની પાયલની ચોરી કરનાર બે મહિલાઓને ઝડપી લેવામાં આવી છે। પોલીસે 60,000થી વધુની ચોરી કરનાર બંને મહિલાઓને સીસીટીવીના આધારે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાંદેરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। ગ્રાહક બનીને આ મહિલાઓ દુકાનમાં પ્રવેશી હતી, ત્યારબાદ દાગીના જોવાના નામે બધા દાગીના લઈને શિફ્ટપૂર્વક ચોરી કરી લીધી હતી। ચોરીની આ સમગ્ર મોડસ ઓપરેટિંગ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી પોલીસે વોચ ગોઠવી બંને મહિલાઓને ઝડપી લીધી હતી। રાંદેર પોલીસના હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા મહિલા તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી। મહિલાઓએ દુકાનદારને યુવકની નજર ચૂકવી 60,000ની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરી હતી। બંને મહિલાઓની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। હાલ પોલીસે બંને મહિલાઓને સાથ કોણ આપતું અને ચોરીનો સામાન ક્યાં વેચતા તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે।